સાયબર ગુનાના એક મહત્વપૂર્ણ કેસમાં સફળતા મળી છે। પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપવાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે। વિજયનગર તાલુકાના દ્રુઢવાવ ગામના રહેવાસી મનીષ ગજેન્દ્રભાઈ ઉપાધ્યાય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ભિલોડામાં કેનેરા અને એક્સિસ બેંકમાં એકાઉન્ટ ખોલાવી અન્ય લોકોને ભાડે આપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આરોપીએ કમિશન અને આર્થિક લાભની લાલચમાં બેંક એકાઉન્ટ અન્ય શખ્સોને સોંપ્યા હતા। સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે। पुलिस महानिरीक्षक श्री वीरेंद्र सिंह यादव साहब गांधीनगर रेंज तथा मनोहर सिंह जाडेजा साहब पुलिस अधीक्षक श्री अरवल्ली जिला नव द्वारा म्यूल एकाउंट शोधी काढ़ी अने गुना दाखल करवा अने डिटेक्ट करवा अंगेनी सूचना आपवामां आवेली। जे अनुसंधाने अत्यारेना साइबर क्राइम पोलीस स्टेशन ने NCCPR IC4 पोर्टल तथा समन्वय पोर्टल उपरथी एक माहिती मळेल, जेमां एक एकाउंट हतुं जे मां एज्युकेशन एंड चेरिटेबल ट्रस्टना नामे हतुं, जे केनरा बैंक अने एक्सिस बेंकना एमां एकाउंट हता। तो ये एकाउंट से भिलोड़ा खातेना हता, एटले एना उपरथी ए लीड मळता एमां तपास हाथ धरवामां आवेली। तो खबर पड़ेल कि आ एकाउंट से एना प्रोपराइटर छे मनीष कुमार गजेन्द्रभाई उपाध्याय, जे दडवाव तालुका विजयनगरना छे। अने एकाउंट संबंधे तपास करता एना अंदर हकीकत एवी छे के एमनुं जे केनरा बेंकवाळुं एकाउंट छे ए एणे जिगर चौधरी नामना व्यक्तिने आपेलुं अने एमां फ्रॉडना नाणां आवता हता अने एने अंदर 7% कमिशन लेवामां आवतुं हतुं। अने बीजुं एक एकाउंट छे एमनुं ए एक्सिस बेंकमां हतुं, जे एमणे आजाद तथा विष्णु ठाकोर नामना ईसमोना माध्यमथी एणे सचिन करीने एक व्यक्ति छे एने एकाउंट आपेलुं अने एना अंदर जे फ्रॉडना जे नाणां हता एनी अंदर ए लोको ट्रांजेक्शन करता हता। अने ए जे एकाउंट छे जे एक्सिस बेंकवाळुं एमां एने 25 लाख रुपयानी लालच आपवामां आवेली के 25 लाख रुपया तमने मळशे અને 50,000 રૂપિયા એને એડવાન્સમાં એને આપી દેવામાં આવેલા। જે બંને એકાઉન્ટ ની જે તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ બંને એકાઉન્ટ ઉપર ટોટલ 71 અરજીઓ થયેલી છે અને જે ફ્રોડની રકમ છે એ 1,85,37,206 રૂપિયા જેવી થાય છે। જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે અરવલ્લીનું એમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને એ જે એકાઉન્ટ હોલ્ડર છે જેમ પ્રોપરાઇટર છે એ મનીષ કુમાર ગજેન્દ્રભાઈ ઉપાધ્યાયની અટકાયત કરવામાં આવેલી છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે હાલ આ ચાલુમાં છે। કયા પ્રકારના સાયબર ફ્રોડના પૈસા હતા? સાયબર ફ્રોડમાં જે આરટીઓની જે ફાઇલો હોય બરાબર છે, પછી જુદી જુદી સ્કીમો હોય બરાબર, એ અનુસંધાને એના પૈસા એની અંદર આવતા હતા અને હજુ એમાં થોડી ડિટેલ આપણે મેળવવાની હજુ પ્રક્રિયા ચાલુ છે। જેમ જેમ માહિતી આવશે એમ આપણે પ્રોવાઈડ કરશું। એક અરવલ્લી જિલ્લાના નથી પણ ગુજરાતના છે, પછી ભોગ બનનાર છે તમામ સ્ટેટના છે, કોઈ આસામ આંધ્રપ્રદેશથી લઈ આસામ યુપી બધાના છે। એમાં એક ગુજરાતના રાજકોટના એક વ્યક્તિ છે, એને 5 લાખ રૂપિયાનો આપણામાં ડિટેક્ટ થયું છે।